હજારો વર્ષોથી ભારતીય અસ્મિતાને જાળવી રાખવાનું કામ આપણા અમૂલ્ય ગ્રંથોએ કર્યું છે, જેને આજના જમાનામાં માઇથોલોજી તરીકે ઓળખવામાં આવે છે. પણ એ માઇથોલોજી નથી, એ આપણી હિસ્ટ્રી છે, એટલે કે આપણો ઇતિહાસ છે. રામાયણ અને મહાભારત એવા બે અદ્ભુત ગ્રંથો છે, જેણે આપણને જીવન મૂલ્યોને શીખવવા ખૂબ જ મદદ કરી છે. એવા જ ગ્રંથ મહાભારત વિશેની ચર્ચામાં આજ હું વિનય પંડ્યા સિફર આપની સાથે રજૂ કરી રહ્યો છું. જયદ્રથ વધ, દિવસ 14મો. કુરુક્ષેત્રના વિશાળ મેદાનમાં સવારનો સૂરજ ધીમે ધીમે ઉગતો હતો. ધૂળના વાદળો, રથોના ચક્રોના નિશાન અને ગાજતા શંખનાદ વચ્ચે યુદ્ધનો 13મો દિવસ શરૂ થવા જઈ રહ્યો છે. આપને લાગતું હશે કે હમણાં તો મેં 14મા દિવસની વાત કરી, આ 13મો દિવસ ક્યાંથી આવ્યો? હા, 14મા દિવસને સમજવા માટે યુદ્ધનો 13મો દિવસ સમજવો ખૂબ જરૂરી છે. તો શરૂ કરીએ છીએ યુદ્ધના 13મા દિવસથી. કૌરવ સેનાના મુખ્ય યોદ્ધા અને પ્રમુખ સેનાપતિ દ્રોણાચાર્ય પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. ત્યાં અચાનક દુર્યોધન આવે છે. દુર્યોધન જાણતો હતો કે આચાર્ય ક્યારેય પાંડવોનો વધ તો નહીં જ કરે, એટલે જ એણે એક નવીન પાસો નાખ્યો. દુર્યોધન કહે છે, હે આચાર્ય શ્રેષ્ઠ, મારે પાંડવોની હત્યા નથી કરવી. મારે માત્ર યુધિષ્ઠિરને બંદી બનાવી યુદ્ધને સમાપ્ત કરવાની ઈચ્છા છે, જેથી હું તેમના હત્યાના પાપથી બચી શકું. આચાર્યને તો ગમતું તો એ મળી ગયું. તેઓ તરત તૈયાર થઈ ગયા. આ પાછળ દુર્યોધનની એક ચાલ હતી. જો યુધિષ્ઠિરની હત્યા થાય તો ભીમ રાજા બને, ભીમ મરી જાય તો અર્જુન રાજા બને, અર્જુન પછી નકુલ, નકુલ પછી સહદેવ અને પછી તેમના વંશજો. આમ યુદ્ધ ખૂબ જ લાંબુ ચાલે. પણ જો યુધિષ્ઠિર જીવિત હોય અને બંદી અવસ્થામાં હોય તો તરત ફેસલો આવી જાય, યુદ્ધ આજે ને આજે જ સમાપ્ત થઈ જાય. બહુ સહેલાઈથી આ યુદ્ધને જીતી શકાય. પણ આ વાતની અંદર સૌથી મોટો અવરોધ હતો અર્જુન. જ્યાં સુધી અર્જુન યુધિષ્ઠિરની બાજુમાં હાજર હોય ત્યાં સુધી આ યોજના તો શક્ય નહોતી. તેથી દ્રોણાચાર્યએ એક ચાલ ચલાવી. અર્જુનને યુદ્ધના બીજા ભાગમાં વ્યસ્ત રાખવા માટે દુર્યોધનના મિત્ર એવા ત્રિગર્ત નરેશને બોલાવી કાર્ય સોંપાયું. કાર્ય ખૂબ જ દુષ્કર હતું. એમણે એક જ કાર્ય કરવાનું હતું કે અર્જુનને મુખ્ય યુદ્ધ સ્થળથી અનેક કોષો દૂર લઈ જવો, અને એટલો દૂર કે અર્જુન કોઈ સંજોગોમાં પાછો ન આવી શકે, જેથી યુદ્ધમાં પાંડવો પાસે શક્તિ ન રહે. આ શક્તિહીન પાંડવોને હરાવવા બહુ આસાન થઈ પડે. ત્રિગર્ત નરેશ સુશર્માએ આ કાર્ય જીવના જોખમે અદ્ભુત રીતે કરી દેખાડ્યું. જેમ નદીનું પૂર કોઈ તણખલાને ખેંચી જાય, એમ અર્જુનને યુદ્ધમાં પડકારીને દૂર 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 ખેંચી ગયો. અર્જુનનો રથ દૂર દૂર સુધી દ્રષ્ટિગોચર ન થતા દ્રોણાચાર્યએ એક ખાસ પ્રકારના શંખનાદ સાથે એક વ્યૂહ રચવાની સૂચના આપી દીધી. એ વ્યૂહ હતો ચક્રવ્યૂહ. ગોળાકાર, સતત ફેરવાતો, અનેક સ્તરોમાં વહેંચાયેલો એક બેજોડ વ્યૂહ, જેનો તોડ સમગ્ર પાંડવ પક્ષની અંદર માત્ર 2 વ્યક્તિઓ જાણતા હતા, એક અર્જુન અને એક સ્વયં શ્રી કૃષ્ણ. પરંતુ હાલ તે બંને મુખ્ય યુદ્ધ ક્ષેત્રની કોસો દૂર હતા. ચક્રવ્યૂહની વાત કરીએ તો ચક્રવ્યૂહમાં સૌથી બહારની બાજુ ઘોડે સવારનું દળ હોય, એની અંદર રથી યોદ્ધાઓ હોય, અર્ધરથી યોદ્ધાઓ હોય, એની અંદર હાથીનું સૈન્ય આવે, પછી મહારથીઓ આવે, અને સૌથી અંદર અતિરથીઓ ભેગા થયા હોય.
આ માત્ર વ્યૂહ નહોતો, આ એક યુદ્ધનો પડકાર હતો, એક મૃત્યુનો પડછાયો હતો. પાંડવોના શિબિરમાં આ વાતની જાણ થતાં ચીર શાંતિ છવાઈ ગઈ. તેઓ જાણતા હતા કે ચક્રવ્યૂહનો તોડ તેમની પાસે નહોતો. બરાબર અણીના સમયે આગળ આવ્યો એક તેજસ્વી યુવાન. સુભદ્રા અને અર્જુનનો પુત્ર અભિમન્યુ. અભિમન્યુ અદમ્ય સાહસવાળો તરુણ. તે શાંતિથી બોલ્યો, મને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરતા આવડે છે. યુધિષ્ઠિર થોડા ખુશ પણ થયા અને થોડા ચિંતિત પણ, અને કહે છે, વત્સ, અંદર જતા તો આવડે છે, પણ બહાર કેવી રીતે નીકળીશ? અભિમન્યુ થોડી ક્ષણ મૌન રહ્યો અને કહે છે, તે મને ખબર નથી, પણ હું અંદર જઈને માર્ગ બનાવીશ. તમે બધા મારી પાછળ અંદર ઘૂસી જજો, પછી અંદર જોયું જશે. આ નિર્ણયમાં બાળપણની નિર્દોષતા પણ હતી અને ક્ષત્રિયોનું કર્તવ્ય પણ. અભિમન્યુ વજ્ર જેવી ઝડપથી ચક્રવ્યૂહમાં ઘૂસી ગયો. પાંડવો અને અન્ય યોદ્ધાઓ તેની પાછળ દોડી રહ્યા હતા. આજે યુવાની હજુ પ્રવેશ થઈ રહી હતી તેવા એક બાળકે તેનાથી ઉંમર અને અનુભવમાં અનેક ગણા મોટા યોદ્ધાઓને દિશા દેખાડવાની હતી. અનેક સૈનિકોના વધ કરતો અભિમન્યુ અને તેની પાછળ સમગ્ર પાંડવ પક્ષના યોદ્ધાઓ આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તામાં એક યોદ્ધા દિવાલ બનીને ઊભો રહ્યો. સિંધુ દેશનો રાજા, દુર્યોધનનો એકમાત્ર બનેવી અને દુશલાનો પતિ જયદ્રથ. જયદ્રથ એટલે એક દિવસનો અવરોધ. જયદ્રથના ચહેરા પર આત્મવિશ્વાસ હતો. આજે કોઈ પણ અંદર નહીં જઈ શકે, તેણે ગર્વથી કહ્યું. તેને ભગવાન શિવનો આશીર્વાદ મળેલો. એક દિવસ માટે પાંડવોને રોકવાનો. હા, અર્જુન સિવાયના તમામ. ભીમ જેવા બળવાન યોદ્ધાઓ પણ તેને પાર ન કરી શક્યા. આ રીતે યુદ્ધનો સૌથી મોટો વળાંક, જેને આપણે ટર્નિંગ પોઈન્ટ કહીએ છીએ, તે સર્જાયો. માત્ર અભિમન્યુને જ જયદ્રથે આગળ જવા દીધો. બાકીના તમામ ત્યાં ને ત્યાં અટકી રહ્યા. અભિમન્યુ એકલો પડી ગયો. ચક્રવ્યૂહની અંદર અભિમન્યુ એક તોફાન બનીને ગયો હતો. તેના તીરો વીજળીની જેમ વરસતા, રથો તૂટી રહ્યા હતા, યોદ્ધાઓ પડી રહ્યા હતા. કૌરવ સેનામાં ભય ફેલાઈ ગયો. પરંતુ ધીમે 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 પરિસ્થિતિ બદલાઈ. કર્ણ, દુર્યોધન, દ્રોણાચાર્ય જેવા અનેક અતિરથીઓએ તેને ઘેરી લીધો. યુદ્ધના નિયમો તૂટ્યા. પાછળથી હુમલો થયો. અભિમન્યુનો રથ તૂટ્યો. તેના ઘોડા મરાયા. તેનું ધનુષ તૂટ્યું. પણ અભિમન્યુ અડીગ રહ્યો. તે લડતો રહ્યો અને તે અટક્યો નહીં. તેને પાછળથી મળતી અસ્ત્ર-શસ્ત્રની જે સપ્લાય હતી તે બંધ થઈ ગઈ હતી. માત્ર આડ હથિયાર એટલે કે ઢાલ, તલવાર, ગદા, તોમર આદિ બચ્યા હતા. અભિમન્યુ ગદા લઈને દોડ્યો. ગદા તૂટી ગઈ. તલવાર લઈને દોડ્યો. તલવાર તૂટી ગઈ. છેવટે કંઈ ન હાથમાં આવ્યું તો રથના પૈડાને હાથમાં લઈને લડી રહ્યો હતો અને જજુમી રહ્યો હતો. કૌરવ પક્ષના લોકોને થયું કે આમ હાર નહીં માને. બધા ભેગા થઈને 7 શૂરવીરોએ એક સાથ તેની પર હલ્લો કર્યો. સંખ્યાબળની સામે અંતે તે થાક્યો. આ એક સાથ થયેલા હલ્લાએ શસ્ત્રહીન યોદ્ધાની કરપીણ હત્યા કરી નાખી. આ માત્ર એક યુવાનનો અંત નહોતો, આ અધર્મની પરાકાષ્ઠા હતી. સાંજે જ્યારે અર્જુન પાછો આવ્યો ત્યારે શિબિરમાં નીરવ શાંતિ હતી. કોઈ તેની આંખમાં આંખ નહોતું નાખી શકતું. જ્યારે તેને સત્ય જાણવા મળ્યું, તેના હાથ કંપી ઉઠ્યા, આંખોમાં આંસુ આવી ગયા, હૃદયમાં અગ્નિ વિસ્ફોટ થયો. તે ઊભો થયો અને ગર્જના કરી, જો હું આવતીકાલનો સૂર્યાસ્ત પહેલા જયદ્રથને નહીં મારું તો હું અગ્નિ સમાધિ લઈ લઈશ. વાત આવે છે 14મા દિવસની.
એટલે કે સમય સાથેની દોડનો દિવસ. બીજા દિવસે સૂર્યોદય સાથે જ યુદ્ધ શરૂ થયું. કૌરવો તૈયાર જ હતા. આગલી રાતની અર્જુનની પ્રતિજ્ઞા વિશેની માહિતી તેમના ગુપ્તચરોએ તેમના સુધી સહેલાઈથી પહોંચાડી દીધેલી. જયદ્રથને અર્જુનથી બચાવી શકાય તે માટે જયદ્રથને યુદ્ધ વ્યૂહમાં સૌથી અંદર રાખવામાં આવ્યો. ચારે બાજુ મજબૂત સંરક્ષણ, અને જો ન પણ બચાવી શકાય તો પણ અર્જુનનું મૃત્યુ નિશ્ચિત હતું તે કૌરવો જાણતા હતા. તેનું કારણ હતું જયદ્રથના પિતાનું એક વચન. જયદ્રથના પિતા વૃદ્ધક્ષત્રનું વચન હતું કે જે વ્યક્તિ જયદ્રથનું મસ્તક કાપી તેને જમીન પર પાડશે તે વ્યક્તિના મસ્તકમાં તત્કાળ વિસ્ફોટ થશે. તેનું મસ્તક હજારો ટુકડાઓમાં વિભાજિત થઈ જશે અને તે સ્વયં પણ મૃત્યુ પામશે. બંને પરિસ્થિતિમાં અર્જુનનું મૃત્યુ નિશ્ચિત હતું. જો જયદ્રથને મારી શકે તો એના મસ્તકમાં વિસ્ફોટ, અને જો ન મારી શકે તો અગ્નિસ્નાન. માટે કૌરવો આજે ખૂબ જ આનંદમાં હતા. આજે તેઓ માનતા હતા કે અર્જુનનો છેલ્લો દિવસ છે. આજે યુદ્ધના 14મા દિવસે ગુરુ દ્રોણે 24 કોસ લાંબો, જેને આપણે કહી શકીએ આજની ભાષામાં કે 72 કિલોમીટર, ભાવનગરથી ઢસા જેટલું અંતર, અને 10 કોસ પહોળો, અંદાજિત 32 કિલોમીટર, એટલે કે ભાવનગરથી સોનગઢ સુધીનો વિસ્તાર. એવો શકટ વ્યૂહ રચેલો. તેને પાર કરી પદ્મવ્યૂહ આવે. તેની મધ્યમાં, સૂચિ વ્યૂહની મધ્યમાં જયદ્રથને રાખેલો. એક દિવસના ગાળામાં આ વ્યૂહો તોડવા લગભગ અશક્ય હતા. અર્જુન આગળ વધતો ગયો. આજે તેના ગાંડીવમાંથી તીરોનો નહીં પણ અંગારાનો વરસાદ થતો હતો. પણ દરેક સ્થળ પછી એક નવી દીવારો ઊભી થતી જાય. અર્જુન તેને તોડતો જાય. સમય પસાર થતો ગયો. આખો દિવસ આમ પસાર થતો ગયો. સૂર્યનારાયણ ધીમે ધીમે પશ્ચિમ તરફ ઝૂકી રહ્યા હતા. અર્જુન હવે ચિંતિત થયો. શું હું મારી પ્રતિજ્ઞા પૂરી કરી શકીશ? શું મારા દીકરાના બદલાનો હું વેર વાળી શકીશ? કે મારે અગ્નિશાન કરી લેવું પડશે? જેવા અનેક વિચારોના વંટોળમાં અર્જુન અટવાયેલો હતો. ત્યારે કૃષ્ણ આ પરિસ્થિતિ સમજી ગયા. અચાનક આકાશમાં અંધકાર છવાઈ ગયો. સૂર્ય દેખાતો બંધ થઈ ગયો. કૌરવો ખુશ થયા. સૌ ઉલ્લાસભેર બોલવા લાગ્યા, સૂર્યાસ્ત થઈ ગયો, સૂર્યાસ્ત થઈ ગયો, સૂર્યાસ્ત થઈ ગયો. હે અર્જુન, તું અગ્નિ સમાધિ લઈ લે. હે અર્જુન, તું અગ્નિ સમાધિ લઈ લે. આવો ચિત્કાર થતા જયદ્રથ નિર્ભય બનીને બહાર આવ્યો. સમય આવ્યો અંતિમ પ્રહારનો. અર્જુન હતાશ થઈને ગાંડીવ ત્યજવા જ જાય છે ત્યારે કૃષ્ણ બોલ્યા, અર્જુન, આ જ ક્ષણ છે. સામે દેખાય છે તે જયદ્રથ. હજી સૂર્યાસ્ત થયો નથી. ચડાવ તારું બાણ, લઈ લે એની ગરદન. તેણે ગાંડીવ તાણ્યું. ચંદ્રાકાર તીરનું અર્જુન તેના કાન સુધી સંધાન કરીને અચૂક નિયંત્રણ દેખાડી શ્વાસો સ્થિર કરીને ઘડીના છઠ્ઠા ભાગમાં તો તીર જઈને જયદ્રથનું મસ્તક અલગ કરી નાખે છે. હવે આવે છે કૃષ્ણની અંતિમ યુક્તિ. કૃષ્ણએ તીરને એવી દિશા આપી કે મસ્તક સીધું તેના પોતાના જ એટલે કે જયદ્રથના પિતા વૃદ્ધક્ષત્રના ખોળામાં જઈને પડ્યું. તેમણે અજાણતા જમીન પર તેનું મસ્તક નાખી દીધું. શ્રાપના પ્રતાપે વૃદ્ધક્ષત્રનું તત્કાળ વિસ્ફોટ થઈને મૃત્યુ થાય છે અને આમ જયદ્રથ વધની વાત પૂરી થાય છે. સૂર્ય ફરી પ્રગટ થયો. કૌરવો ચોંકી ઉઠ્યા. અર્જુન શાંત ઊભો હતો. તેની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ હતી. તેના દીકરાનું વેર વળાઈ ચૂક્યું હતું. આ કથા માત્ર યુદ્ધની નથી. આ છે પિતાના પ્રેમની, યોદ્ધાના વચનની અને ભગવાનની યુક્તિની. જ્યાં બળ ઓછું પડે ત્યાં બુદ્ધિ જીતે. જ્યાં દુઃખ હોય ત્યાં પ્રતિજ્ઞા જન્મે. અને જ્યાં ધર્મ હોય ત્યાં અંતે વિજય ધર્મની જ હોય.
ધર્મની જ હોય. આપને આ વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. આભાર. જય હિન્દ.